ત્રીજો દાખલો છે ને એ કેન્સલ છે, એટલે આપણે ચોથો દાખલો કરીશું, જેની અંદર એકદમ ઈઝી દાખલો છે. એની અંદર તમને શું કીધું છે કે બિંદુ -1 અને -6 -1 અને -6 એ -3 10 અને 6 અને -8 ના કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે -3 10 અને 6 અને -8. હવે આમાં વસ્તુમાં શું સમજવાનું છે ખબર છે? તમારે ગોતવાનું શું છે? m1 જેમ m2. મતલબ વસ્તુ સમજો, આ x1 y1 છે, આ x2 y2 છે, અને આ x અને y છે, જેનું સૂત્ર છે m1 m2 વાળું. કયું સૂત્ર છે? તો આ x, આ યામ ગોતવા માટે આપણે શું કરીએ છીએ? m1 x2 પ્લસ m2 x1. યાર હંમેશા +1 લખાઈ જાય. m1 પ્લસ m2. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આના યામ શોધીએ છીએ, બરાબર? હવે આની અંદર આ યામ આપી દીધો છે, m1 અને m2 ગોતવાનું છે. એકદમ ઈઝી છે. આમાં તમારે y ના યામની જરૂરત નહીં પડે, એક જ યામથી તમને જવાબ મળી જશે. કારણ કે જો આ શોધવા માટે આપણી પાસે આ હોય છે, આ હોય છે અને આ હોય છે, મતલબ m1 m2 હોય છે અને x1 અને x2 હોય છે, બરાબર? ત્યારે આપણને આ મળે છે. પણ આ આપી દીધું છે અને m1 અને m2 શોધવાનું છે. x1 અને x2 બી આપણી પાસે છે. તો જુઓ કેવી રીતે શોધવાનું. પહેલા આનું આપી દીધું છે એટલે એ લખી નાખો. સૂત્ર વાપરીને છે ને જેની જે કિંમત આપેલી હોય ને એ પહેલા લખી નાખવાની. કેવી રીતે કરવાનું, શું કરવાનું એ પછી જોવાનું. પહેલા જેની જે કિંમત આપી દીધી છે, m1 નથી આપ્યું, કઈ વાંધો નહીં, m1 લખો. શું આપ્યું છે? x2 છે. x2 હા છે. આ લખી લેવાનું કારણ જ હતું કે તમને દાખલો જ્યારે કરવા બેસો ત્યારે ગડબડ ન થાય. આ રેખાખંડના અંત્ય બિંદુઓ છે, આને a રાખો અને b રાખો. પણ આમાં a b ની નામકરણની પણ જરૂરત નથી, નામ આપવાની પણ જરૂરત નથી. x1 x2 થી કામ થાય છે તો કરી લો. તો m1 x2, તો x2 શું છે? 6. m2 ગોતવાનું છે, બરાબર? એટલે એ પણ એમને લખી દો. x1 શું છે? -3 છેદમાં m1 m2 ગોતવાનું છે, બરાબર? લખાઈ ગયું. હવે તમે એમ કહેશો કે આમાં આ બી નથી, આ બી નથી, તો કઈ રીતે થશે? ઉદાહરણનો દાખલો આપણે કરેલો છે. આ આખું જે નીચેનો પાર્ટ છે એને અહીંયા આની સાથે લઈ લો. m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ 6m1. હવે આ માઇનસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ 3m2 શું થશે? 3m2. હવે આ અહીંયા લઈ લો એટલે હવે નીચે કાંઈ નથી, બરાબર? માટે -1m1, પછી અહીંયા બી પ્લસ માઇનસ માઇનસ -1m2. 1 લખો ન લખો ફરક પડતો નથી. ઇઝ ઇક્વલ ટુ 6m1 -3m2. હવે જો આ બાજુ પણ m1 છે, આ બાજુ બી m1 છે, આ બાજુ m2 છે, આ બાજુ બી m2 છે. એટલે શું કરવાનું? m1 સાથે m1 લઈ જાઓ, m2 સાથે m2 લઈ જાઓ. મતલબ જે સરખા ટર્મ્સ છે. તો અહીંયા આગળ જો આ માઇનસ છે, આ પ્લસ છે, તો આને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લઈ જાઓ. બધું એક બાજુ નથી લઈ જવાનું. અગર તમે m1 ને જમણી બાજુ લઈ જાઓ છો તો m2 ને ડાબી બાજુ લઈ જાઓ, અને m2 ને જમણી બાજુ લઈ જાઓ છો તો m1 ને ડાબી બાજુ લઈ જાઓ. બધું m1 ને m2 બધું એક સાઈડ નથી કરવાનું. અગર m1 ને ડાબી બાજુ લઈ જાઓ છો તો m2 ને જમણી બાજુ, અથવા m2 ને ડાબી બાજુ લઈ જાઓ છો તો m1 ને જમણી બાજુ, બરાબર છે? તો જો હું આ માઇનસમાં છે ને તો આને m1 ને હું આ બાજુ લઈ આવું છું, તો આ માઇનસમાં છે તો આને આ બાજુ લઈ જાઉં છું. તો આ બાજુ છે ને હું m2 ને શિફ્ટ કરું છું, બરાબર? તો -1m2 એઝ ઇટ ઇઝ રહેશે. સમજાય છે? કારણ કે આને હું શિફ્ટ નથી કરતી, ડાબી બાજુ જ છે, પણ આને હું શિફ્ટ કરું છું જમણેથી ડાબે, એટલે આ +3m2 થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ, હવે આ જમણી બાજુ, આ ઇઝ ઇક્વલ ટુ ની જમણી બાજુ, તો હું શું શિફ્ટ નથી કરતી? તો 6m1, એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે. એની સાઇન માઇન કાંઈ ચેન્જ નહીં થાય. પણ હું -1m1 ને શિફ્ટ કરું છું એટલે એની સાઇન ચેન્જ થઈ જશે અને અહીંયા +m1 થઈ જશે. સમજાય છે? ન સમજાય તો વિડીયો ફોરવર્ડ બેકવર્ડ કરીને જોઈ લેજો, બરાબર છે? હવે અહીંયા આગળ જો -1 + 3 તો 2m2
બરાબર 6 ને 1 7 m1 બરાબર. હવે આપણને રેશિયો શેમાં જોતો હોય m1 ના છેદમાં m2 તો અહીંયા m1 છે આ m2 છે તો આ નીચે જવું જોઈએ તો આ બી અહીંયા નીચે આવશે તો બે ને અહીંયા રહેવા દો આ નીચે લઈ આવો m1 અહીંયા રહેવા દો m2 નીચે રહેવા દો થઈ ગયું આ નીચે ગયું રેશિયો શું આવ્યો m1 જેમ m2 બરાબર 2:7 મતલબ આ બિંદુ જે છે એ આ બે બિંદુઓને 2:7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. નેક્સ્ટ દાખલો જે છે પાંચમો કે x અક્ષ બિંદુઓ a 1-5 અને b -4-5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. હવે આની અંદર તમને શું કીધું છે કે x અક્ષના બિંદુઓ છે તો આપણે મેં દાખલો કરીને રાખ્યો કારણ કે મારે ચેક કરવાનો હતો કે મારો જવાબ સાચો આવે છે કે નહીં. x અક્ષના બિંદુઓ પર આપણે પહેલા પણ વાત કરેલી કે જ્યારે x અક્ષ પર બિંદુ હોય તો એનો y યામ 0 આવે બરાબર. તો આપણે y યામનો ઉપયોગ કરી અને ગુણોત્તર શોધી શકીએ છીએ કારણ કે આપણી પાસે y1 અને y2 યામ બંને છે. આપણે આની આગલો દાખલો કર્યો એમાં આપણે શું આપેલું કે કોઈ પણ એક યામની જરૂરત છે મતલબ આમાં ત્રણેય છે ખાલી m1 અને m2 ગોતવાનું છે તો આપણે ગોતી શકીએ છીએ. x યામ ગોતવાનું છે તો એ આપણે m1 અને m2 ગોતી લેશું પછી x યામ આપણને સૂત્રથી મળી જશે આ જ સૂત્રથી મળી જશે બરાબર છે. તો અહીંયા આગળ આપણે કેમ આ બધું લીધું છે કારણ કે x અક્ષ પરના બિંદુઓ છે. x અક્ષ પરનું બિંદુ હોય એનો મતલબ એનો y યામ 0 હોય તો આપણને એક યામ મળી ગયો 0 તો એની મદદથી આપણે m1 અને m2 શોધી શકીશું. આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ ને એનું કારણ તમને ખબર હોવી જોઈએ કે આમાં આમ કેમ કર્યું ઓલા દાખલામાં તો આપણે આમ કર્યું હતું આ દાખલામાં તો આપણે આમ કરીએ છીએ પણ દરેક દાખલાની સિચ્યુએશન અલગ અલગ હશે તો એનો સોલ્યુશન પણ એ પ્રમાણે લેવા પડશે. હવે આની અંદર આપણે ગુણોત્તર શોધવાનું છે. ઓલાની અંદર કેવું આપેલું કે જે વિભાજન બિંદુ હતું એના પણ બંને યામ આપેલા x1 x2 x અને y અને x1 y1 x2 y2 બધું આપેલું ખાલી આપણે ગુણોત્તર શોધવાનો હતો તો એમાં આપણે ખાલી x x1 અને x2 લઈ અને ગુણોત્તર શોધી નાખેલો બરાબર. 2:7 નો દાખલો કર્યો તો ઈ આની પહેલાનો જ ચોથો દાખલો. હવે આ પાંચમા દાખલાની અંદર તમને જે વિભાજન બિંદુ છે એનો એક જ યામ આપેલો છે એ બી આપ્યો નથી હિન્ટ આપી છે. શું હિન્ટ આપી છે કે ઈ બિંદુ x અક્ષ પર આવેલું છે તો એનો મતલબ એનો y યામ 0 હશે તો x યામ આપણે ગોતીશું પછી તો y યામની મદદથી આપણે ગુણોત્તર મળી જશે એમાં x ની જરૂરત નથી આપેલો નથી તો જરૂરત પણ નથી બરાબર. તો બધા y ત્રણેય યામ આપેલા છે કયા કયા છે તો જો y 0 છે કેમ કે x અક્ષ પર છે એ આપણે 0 લીધું એ તમારે લખવાનું કે વિભાજન બિંદુ x અક્ષ પર હોવાથી એનું y યામ 0 હશે માટે હવે વિભાજન બિંદુઓ અંત્ય બિંદુઓ શું છે તો x1 1 છે અને y1 -5 છે જે મેં અહીંયા લીધું છે અને x2 -4 છે અને y2 5 છે જે અહીંયા લીધું છે જે સૂત્રમાં છે m1 y2 પ્લસ m2 y1 બરાબર છે. તો હવે m1 અને m2 છે જ નહીં આપણી પાસે એટલે 0 આ ગોતવા માટે y બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે x અક્ષ પર હોવાથી y આમ 0 લીધો આપણે. હવે m2 શું છે તો 5 છે બરાબર એમાં જોતા જજો b ના બિંદુઓ 5 છે તો 5m1 પ્લસ માઇનસ મતલબ y2 જે છે એ -5 છે એટલે આને તમે બ્રેકેટમાં લખી શકો કારણ કે પ્લસ અને માઇનસ બાજુમાં નો આવે. હવે આનો ગુણાકાર હવે આ m1 m2 આપણે શું કર્યું હતું આની સાથે લઈ જઈએ તો 0 નો m1 અને m2 સાથે ગુણાકાર કરતા શું આવશે 0 આવશે તો 5m1 પછી પ્લસ માઇનસ -5m2 હવે બંને બાજુ 5 છે મતલબ આને મેં ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ લીધું 0 પ્લસ 5m2 મેં થોડું શોર્ટમાં કર્યું છે જેમ મેં કીધું એમ કે મારે ચેક કરવું તો મારો દાખલો સાચો છે કે નહીં પણ તમને પણ સમજાઈ જશે મને એવું લાગે છે ન સમજાય તો મને કહેજો. આ -5m2 ને હું ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ ગઈ જેથી એ +5m2 થઈ ગયું બરાબર. બંને બાજુ 5 હોવાથી મતલબ છેદ ઉડાડી દીધા 5 × 5 5 × 5
હવે m1/m2 હવે છેદ ઉડાડી દીધા તો શું બન્યું 1/1 તો ગુણોત્તર શું આવ્યો 1/1 એનો મતલબ x શું છે મધ્ય બિંદુ થયું સરખા 1:1 આવે એનો મતલબ શું થયો x મધ્ય બિંદુ થયું બરાબર છે તો આમાં તમને કહીશ કે મધ્ય બિંદુના ફોર્મ્યુલાથી પણ તમે x નો યામ શોધી શકો છો અહીંયા તમારે એક્સપ્લેનેશન લખવાનું રહેશે કે ગુણોત્તર 1/1 હોવાથી એ સાબિત થાય છે કે વિભાજન બિંદુ એ મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના ફોર્મ્યુલાથી x x1 x2/2 તો x1 મતલબ આ 2 એટલે આ 1 + 1 હવે x1 શું છે a નું 1 અને -4 તો 1 અને x2 છે -4/2 તો 1 - 4/2 તો -3/2 તો x યામ શું આવ્યો -3/2 તમે આ ફોર્મ્યુલાથી પણ કરી શકો છો તો પણ એ જવાબ આવશે કે m1 x2 + m2 x1 તો એમાં m1 રહેશે m2 પણ 1 રહેશે તો ફાઇનલી આ જ જવાબ આવશે તો જ્યારે પણ ગુણોત્તર 1/1 આવે એનો મતલબ એ મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુના ફોર્મ્યુલાથી મેં x નો યામ ગોત્યો તો એમાં તમારું કોઈ પણ ખોટું પાડી શકે નહીં પણ તમારે અહીંયા લખવાનું રહેશે કે ગુણોત્તર 1/1 આવતા એ સાબિત થાય છે કે વિભાજન બિંદુ એ મધ્ય બિંદુ છે ગોટ ઇટ સમજાઈ ગયું ડન